હે ભગવાન આ તો થાકી ગઈ બધે જઈને હું કે બકાલ હું કે ભાવ નથી પૂછાતા બે ત્રણ દુકાને ગઈ બે ત્રણ વાડીએ ગઈ પણ ક્યાંય ભાવ નહીં બોલો જ્યાં જોવો ત્યાં નોકરો વધુ જ ભાવ આપણે એમ થાય કે આપણે બકાલું લેવું કેમ આપણે એમ થાય અને ખાવું હું આમાં એટલે તો કોઈથી ભાવ નહોતા ભર્યા હો મેં હે ભગવાન આપણે એમ થાય કે આટલી મોંઘવારી ગજબ છે માણા હવે તું બકાલું હું લઈ આવી તો હવે આપણે રાંધશું હું આ છાસની કેટલી લઈ આવી દુકાન બે ત્રણ જગાએ ગઈ બે ત્રણ વાડીએ ગઈ ક્યાંય બકાલાનો મેળ ના આવ્યો એટલું મોંઘવારી હે મેં તું વાડીએ હાલી જાવ મેં કીધું અત્યારે ભાવ ને તો મોંઘું તો હોય જ તેને ગમે વાડીમાં ક્યાંય નહોતું તો છાસ દીધી પછી મેં કીધું તો છાસ આપો તો જો આ કેટલી આરે છાસ ભરી આવી આ તો હવે છાસ એકલી નું શું કરવું આપણે કઢી એકલી કઢી હા તો કઢીન રોટલા જોઈને અત્યારે કે તું પૂછવા જાતા ને ખબર પડે વાતુડીની થાય હતી રોટી આ લઈ આવ્યા નહીં ઓલું લઈ આવ્યા નહીં ભાવ નથી પૂછાતા ક્યાંય તો ત્યાં બધે ભાવ તો છે જ તે તો કઢી ખાવાની એટલા ભાવ હોય તો એટલા પૈસા મોંઘવારીનું લેવાનું એટલા પૈસા નાખીને એટલા બધા બકાલા તો ઈ બનાવી નાખો બીજું હું હા તો ઈ જ કરવાનું હોય ને વાડીએ ગઈ થાકી ગઈ મારા ટાંગા રહી ગયા બે ત્રણ જગ્યાએ તો ગઈ તો છાસ મળી ગઈ તો હવે કઢી જ કરવી હે ને આ તો કઢી જ કરવાની હોય ને હા તો લાવ કેટલી દે મને હું વઘારી આવું કઢી હરખી અલે વઘારજે પણ જરાક તેલ મૂકીને વઘારજે હો તું તો વેલા કરી ન કર તેલના આવી લોભડીની હું થા કોકને હરખી ખાવા તો દે હું તારે ભેગું કરીને કરવું હે હવે આખું બરે તેલ એટલું બધું ના ખવાય શરીરમાં સારું છે એટલું તેલ અને કઢીમાં કોઈ દી કે તે તેલ જોયા વાતું કરે તી નાખી દેવાની હા હું હાલી તેલ મસાલા વગરની મને ના આવડે હો કઢી વઘારતા હાલે તું જ વઘારી નાખજે તેલમાં ધ્યાન રાખજે હા ઈ તા હું વઘાર નાખ્યો આપણે નિરાતે પોરો ખાઈને ઓમે કઢી વઘારતા હું વાર લાગે તમારામાં ઓમે કઈ ના મળે હમણાં વઘારી આવું ગુમી બેન અરે આવો આવો કેમ છે બેન અરે બસ મજા છે તમને કેમ છે અરે અમને તો મોજે મોજ તું તમારી પાકી બેનપણી કા કાઈ નહીં નિસાડે અરે ભણતા કેવી મજા આવતી બેને તમારી પાકી બેન પડી તો હોય એટલે તો કેવી બેને મજા આવતી આપણે બે પાકા પાકી હું હાલે બાકી બસ એકદમ શાંતિ હો તમારી બેનપણી ભલે હોય પણ પગ એટલે રાખ મારી બેન આમ હોય કઈ આ મારા આસની આ મૂંગા માયલા હે પાવડર માં મેલા મારે ધોવા પડે ને પછી પાવડર કેવો મૂંગો હે તાવો હજી આવી નવી નોકરીની રહી મને તેમ કે નિશાળે પેલા ભણતા તો એ ભલે પણ હવે તારો લોભ થોડોક ગયો ઈ હે હવે એને લોક થોડો કહેવાય ને હિસાબી કહેવાય હિસાબી તો રહેવું જ પડે ને ઘરમાં એટલો હિસાબ ના હોય કાઈ કે કોઈને તમે પલોઠી વાળી બેસવા ના દ્યો તું તા કોઈ દી બેઠી જ નહીં હોય ને પલોઠી મારે વાળી ના જ બેહવાનું આપણે નિહાળે ભરતા હતા તો કેવું મારું ટિફિન ખાઈ જતી કા કોઈની તારા ટિફિન માં કઈ રહી હે નહીં પણ તું તારું ટિફિન તો દર વખતે પાછું જ ઘરે લઈ જતી એવું કાઈ ના હોય બેનપણીમાં એવું શું હોય હવે બેન રોજ થોડા મોંઘા જ લઈ આવતી એમાં પાછું લઈ જાય ધ્યાન રાખું ને એટલે હો બાકી મને એવું મારા મનમાં કાઈ ના હોય હવે એવી જ થઈ કે હજી એવી ને એવી જ છો હવે કઈ સારું બનાવ કે હજી શરીરનું તો ધ્યાન રાખવું જ પડે ને એટલે એમ કે હજી એવી ને એવી જ છો કાઈ ફેરફાર થયો ધ્યાન નથી રાખવું પડે હો ઈ તો તમે રાખ્યું હતા શરીરનું ધ્યાન અમારે એવું કાંઈ તમારે જેટલો લોભ નથી કરવો અમારે ઘરે એટલો કાંઈ લોભ નથી આ લગભગ હાડી 3-4 વર્ષ પહેલાની તો અહીં જ કા 5 વર્ષ થયા હો એક હાડી તા નવી લે છે તે ઘરમાં ના પહેરવાની હોય છે હાડી તો મલક છે મારે તો હું તો તને જઈએ જો તો એક આ નજી એક છે બે હાડી સિવાય હજી ત્રીજી હાડી મેં નથી જોઈ ઠીક છે તોડી ના નાખવાની હોય ઘરમાં તૂટી જાય એફાઈ તૂટી જાય આ કઈલા હોય ઈ ઢોળાય તમે કેમ આની કોમ ભૂલા પડી ગયા હોય ત્યાં અમાર મામાની છોકરી નથી ને ત્યાં થોડીક જ દૂર રહે હે હું અહીંયા આવી હતી મેં કીધું લાવ ને તારા ઘરે ખાતી જાઉં ઠીક હારું મેં કીધું ખાવ નથી હતી મેં કીધું બેક દી ન્યાય રોકાતી ગઈ એમ ઠીક હા તો રોકાવાય આ વાંધો ને ઓમે તમારે તો ઘરે કરવા વાળા હોય તો તમે તો હાવ નવરા હા સાચી વાત છે મારા જેવી તો ક્યાંય નીકળી ના વગે મને તો ઓછું ગમે મેળા કોઈને ગમે ના ગમે સાચી વાત છે તો એટલે એવું કાઈ નહીં અમારે તો ઘરે છે હા તમારે તો કરવા વાળા ગયા ને લે આવો આવો કેમ છો મજામાં ને અરે એકદમ મજા તમને કેમ છે બસ સારું હો હા કરું કે શું કરું હવે અત્યારે ના હોય જોતા ખરી 11:30 વાગ્યા હાલી હું નીકળ્યા મહેમાન તો ચા પીને આવ્યા હોય હવે
ઈ શું હોય તો ઘરના હે મહેમાન. અત્યારે થોડા ચા પાણી હોય, સાચી વાત ને? અત્યારે ચા પાણી ના હોય તો તું રોટલા કર, તો શું કહે પછી બપોરા કરી લઈએ. મહેમાન આવ્યા તો હાવ આપણે તો કઢી કરવાની છે, કઢી જ રાખ. પણ હવે ઈ ખાઈને ખાતા જ હોય, હવે જોતા ખરી એનું શરીર તો બધું ખાતા હોય, પોતાનું શરીરમાં હારું કઢી ખાય તો. રોટલા કર નાખ, એક રોટલો વધુ કરજે ને હું હમણાં કઢી વઘારી નાખું. શાક રોટલા એટલે કઢી રોટલા થઈ જાય તો ખાઈ લઈ, પછી બપોરા કરી લઈએ વેલા. હા તમારા મહેમાન તમારી મરજી તો. હા તું જા રોટલા કરતી થા જા. તો બે કરું ને? હા 2 કરજે. 3 જણા હે હો આપણે. હવે બટકું ખાવાનું હોય અહીંયા કાંઈ, અને એનું શરીર તો જોતી નથી કાંઈ. હા જાઓ. તમે કઢી તો કરી જ નાખો. ઈ કઢી હું કરી નાખી, તમને ના મેળ આવે. હું રોટલા હમણાં કરી આવું. વઘારી આવું હું કઢી. એની પંખો કને જોતા કેવી ગરમી થાય છે. એટલે તને ગરમી થાય, અમને તો કાંઈ ગરમી નથી થતી. આ 2 બાયણા ખુલ્લા હે, હું એમાં ગરમી થાય? અમે તો કોઈ દી પંખો એટલો કરતા નથી, એટલે જરૂર જ નથી પડતી. બિલ કેવા આવે તને ખબર? કાઢી નાખે તો બિલ. પંખા વગર રહ્યો. જો તો પૂરતો ફરી કરવું પડે તો કરીએ, નકર હું પંખાની જરૂર પડે? 2 બાયણા નાખવા અસર પવન આવે બે જગ્યાએથી. આજ મને એમ હતું કે કાંઈ ફેર થઈ ગયો, એવી ને એવી જ રહી. તો ભાઈ હું જાઉં, મારી મામાની છોકરી રોકતી હતી પણ હું ના રોકાણી, હવે હું જાઉં હો. એ તો વધી એક જ રોટલો કરજે, મહેમાન તો જવાનું કે હે. તું પાછું હામટું કરી નાખી, પછી આટલું કોણ ખાહે એને એકતા ખબર ના પડે. એ એક જ કરજે, ઈ તો ગયા જો. તારા મહેમાન વયા ગયા? હા હમણાં થોડીક વાર મેં મોડ ગયા હો. ઈ કઈ અમથા નથી ગયા. તારે એવું કરે તારી બેનપણી હારે, ના તે ઠંડાનું સવારે પૂછ્યું કે ન ચાનું પૂછ્યું, ને જમવામાં તે કેવા દાઠિયા દીધા. એવું ન કરાય કોઈ હારે. તારા વ્યવહાર ને વર્તન કેવા હે? મમ્મી પપ્પાએ આપણે કેવા સંસ્કાર દીધા હે કે અતિથિ દેવો ભવ, મહેમાન હોય આપણા ભગવાન કહેવાય. એ તો તારી સાચી વાત છે, ઈ તો મારી ભૂલ થઈ ગઈ. મારે એવું ન કરાય એની હારે, તો મને સમજાવ. તો બધાયને અમારા જય માતાજી ને બાપા સીતારામ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતી મિક્સ મસાલા ચેનલ ને, અને લાઈક અને કમેન્ટ કરવાનું પણ ન ભૂલતા. નહીં હો પાછા, બધાય જરૂર કરજો. બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.